નમસ્કાર મિત્રો, ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે. દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ. સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. નવરાત્રિમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ 25 સપ્ટેમ્બરથી મોટા પ્રમાણમાં વાતાવરણમાં ફેરફાર. ઘટાડાથી રસોઈ તેલના ભાવમાં મોટી રાહત 1 લીટર 150 રૂપિયાથી ઓછી કિંમતે. ચોમાસાની સત્તાવાર વિદાય પહેલા વરસાદે ધબડાટી બોલાવી. છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે. 17 જેટલા નવા તાલુકાની થશે રચના. દક્ષિણ ચીન સમુદ્રમાંથી ઉઠેલું ભયંકર અને શક્તિશાળી વાવાઝોડું રાગાસા આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું. ભાવનગરના મહુવામાં મગફળીની મબલક આવક. યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. ખેડૂતો પર વજ્રઘાત. મગફળીના પાથરા પર પડ્યો વરસાદ. ખેડૂતોને મોટું નુકસાન. આ દિવાળી પર થશે મોટી કમાણી. આવી રહ્યા છે જાણીતી કંપનીઓના આઈપીઓ. નવરાત્રિમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ. ચેન્નઈની કંપનીએ શેરબજારમાં ધમાલ મચાવી. રોકાણકારોને એક શેર પર 46 બોનસ શેર આપવાની કરી જાહેરાત. દુનિયાએ જોયો અદાણીનો પાવર. 2 દિવસમાં 1,70,000 કરોડ રૂપિયાની કરી કમાણી. સંન્યાસ બાદ દિનેશ કાર્તિકની અચાનક વાપસી. ટૂર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન જાહેર. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય. ગુજરાતને કરશે પાણી. ભારે વરસાદની ચેતવણી. લોકોના ગળા કાપતી ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ. 2 કરોડથી વધુનો મુદ્દામાલ મળ્યો. કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ. ઉગ્ર આંદોલનની ચીમકી.